અને પ્રોગ્રામિંગ કરતા પહેલા જે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ એ કયું છે? એડ્રેસિંગ મોડ આપણને ખબર હોવો જોઈએ. કયા ટાઈપના એડ્રેસિંગ મોડ છે? ટોટલ 5 ટાઈપના એડ્રેસિંગ મોડ છે. કયા? તો કે ડેટા તરત આવતો હોય એ ઇમિડિયેટ, ડેટા રજિસ્ટરમાં આવતો હોય એ રજિસ્ટર એડ્રેસિંગ, ડેટા એડ્રેસમાં આવતો હોય એ ડાયરેક્ટ એડ્રેસિંગ, ડેટા ઇનડાયરેક્ટ એડ્રેસ એટલે પોઇન્ટર થ્રુ આવતો હોય તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ, અને છેલ્લું ઇન્ડેક્સ એડ્રેસિંગ કે જેમાં આપણે બે વસ્તુનું કોમ્બિનેશન લઈએ. કંટ્રોલરની અંદર તમારું માઇક્રો કંટ્રોલર અલગ છે, તમારી મેમરી અલગ છે, અને તમારા ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ અલગ છે. આ બધા એક જ યુનિટમાં મૂક્યા છે, જેને આપણે આખું શું કહીએ છીએ? માઇક્રો કંટ્રોલર. પણ પ્રોગ્રામ જ્યાં એક્ઝિક્યુટ થાય છે એ તમારો આ પોર્શન છે. મેમરીમાં કેટલા ભાગ છે? 2. કયા? રેમ અને રોમ. અને એડ્રેસિંગ મોડની અંદર આપણે અત્યારે આજના જે 6 પ્રોગ્રામ છે એમાં ખાલી આપણે ડેટા ક્યાંથી લેવાના છે? રેમમાં. રેમ છે તો એના એડ્રેસ ક્યાંથી ક્યાં સુધી હોય? 00 થી 7F સુધીના એડ્રેસ હોય, એટલે કે 2 આંકડાના એડ્રેસ હોય. બીજી એક વસ્તુ જે આપણે ડિસ્કસ કરી હતી કે જો આગળ હેશ હોય તો એનો મતલબ શું સમજવાનો છે? એ ડેટા છે. હેશ ના હોય તો એનો મતલબ કે એ એડ્રેસ છે. કેમ આ ચોખવટ કરવી પડે? કારણ કે અહીંયા આપણા એડ્રેસ બી 2 આંકડાના હશે અને આપણો ડેટા પણ કેટલા આંકડાનો હશે? 2 આંકડાનો. એડ્રેસિંગ મોડમાં બીજો એક આપણે જોયું હતું કે ડાયરેક્ટ હું રજિસ્ટર ટુ રજિસ્ટર ટ્રાન્સફર કરી શકીશ નહીં. R0 થી R1 કેટલી છે આપણી પાસે બેંક ટોટલ? બેંક 4, પણ રજિસ્ટર એની અંદર બધામાં 7. આ આપણે રેમ ની વાત કરીએ તો કેટલા બાઇટની રેમ છે? 128 બાઇટ. 1 બાઇટ બરાબર 1 એડ્રેસ. 1 બાઇટ છે તો એ 8 બીટ જેટલું થાય, અને આપણે એને એક એડ્રેસ આપવું પડે. એડ્રેસ ચાલુ ક્યાંથી થાય છે? 0. એટલે ધારો કે હું આને એવું કહું છું કે આ બેંક 0 છે, તો બેંક 0 8 બાઇટની છે પોતે. કેટલી બાઇટની છે? 8. એવી બીજી બી 8 બાઇટની બીજી બેંક, ત્રીજી બેંક 8 બાઇટની, અને ચોથી બેંક 8 બાઇટ. એટલે ટોટલ બેંક વાળો એરિયા કેટલી બાઇટનો છે? 32 બાઇટનો છે. 128 બાઇટમાંથી 32 બાઇટ કોણ રોકી રહ્યું છે? બેંક રોકી રહી છે. બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. દરેક બેંક કેટલી બાઇટની છે? 8. એટલે એના કેટલા એડ્રેસ હશે? કેટલા એડ્રેસ હશે એના? 1 બાઇટ નું 1 એડ્રેસ. 8 બાઇટ છે એટલે કેટલા એડ્રેસ હશે? 8. એટલે કે આ બેંક 0 માં કેટલા ખાના હશે? 8 ખાના હશે. 1 2 3 4 5 6 7 અને 8. મારે આને શું આપવાનું છે? એડ્રેસ. પ્લસ આ 8 બાઇટને આપણે નામ શું આપીએ છીએ? તો કે આને R0, R1, R2, R3, R4, R5, R6, R7. અને એના એડ્રેસ શું છે? તો કે પહેલાનું 00, 01, 02, 03, 04, 05, 06, 07. ખ્યાલ આવે છે? એટલે કે જો મારે R7 ની અંદર ડેટા મોકલવો હોય તો હું નામ યુઝ કરું R7, અથવા તો એનું એડ્રેસ યુઝ કરું. કયું છે? 07. જો મારે ડેટા મોકલવો છે R4 માં તો હું R4 લખું, અથવા તો શું લખીશ? 04, જે શું છે એનું એડ્રેસ. એવી રીતે ફરીથી અહીંયા પાછું R0 થી ચાલુ કરી અને ક્યાં સુધી જશે? R7. પણ એ R0 કઈ બેંકનું છે? 1, જેનું એડ્રેસ શું હશે? 08. બાય ડિફોલ્ટ કઈ બેંક પિક્ચરમાં હોય છે? બેંક 0. એટલે જ્યાં સુધી તમે કમાન્ડ આપી અને બેંક બદલતા નથી ત્યાં સુધી હંમેશા ઓપરેશન કઈ બેંકમાં થશે? બેંક 0. એટલે જો હું લખું છું કે R0, એનો બાય ડિફોલ્ટ મીનિંગ હશે કે આપણે કઈ બેંકના R0 ની વાત કરી રહ્યા છીએ? બેંક 0 ના R0 ની વાત કરી રહ્યા છીએ, જેનું એડ્રેસ શું છે? 00 છે. હું 2 રજિસ્ટર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકતો નથી, એટલે આવી ઇન્સ્ટ્રક્શન નહીં લખી શકું.
કે મૂવ R0, R1. કેમ નહીં? તો કે માઇક્રો કંટ્રોલર વાળાએ રૂલ બનાવ્યો છે દરેક ઇન્સ્ટ્રક્શન માટે એક ઓપકોડ બનતો હોય. જો તમે R0, R1 કરો તો આનો એક ઓપકોડ બને, તો R0, R2 નો એક ઓપકોડ બને, R0, R3 નો એક ઓપકોડ બને. એવા ટોટલ 64 ઓપકોડ વધી જાય. 8 નું કોમ્બિનેશન છે એટલે 8 × 8 64 ઓપકોડ વધી જાય. ઓપકોડ ઘટાડવા માટે એટલે કે ઓપકોડ એટલે ઓપરેશનનો કોડ, એ ઘટાડવા માટે આપણે આ બે વચ્ચે ટ્રાન્સફર પોસિબલ રાખી નથી. પણ શું પોસિબલ રાખ્યું છે? એડ્રેસ. એટલે કે મારે R0 માંથી R1 માં ડેટા લઈ જવો છે તો હું R1 લખવાની જગ્યાએ શું લખી દઈશ? તો આ કમ્પ્લીટલી વેલિડેટ ઇન્સ્ટ્રક્શન છે કે જેમાં તમે શું કરી રહ્યા છો તો કે 01 એડ્રેસ ઉપર જે ડેટા છે એને ક્યાં ટ્રાન્સફર કરી રહ્યા છો? R1 અને 01 બંને સેમ જ છે એટલે અહીંયા મારે શું લખી દેવું પડશે? ધારો કે 02 લખું. 02, R1 એટલે કે R2 નો ડેટા ક્યાં જઈ રહ્યો છે? R1 માં જઈ રહ્યો છે. પણ હું આવું લખી શકીશ નહીં. હું R1, R0 લખાશે નહીં. એ વેલિડ ઇન્સ્ટ્રક્શન છે નહીં. તો મારે બે રજિસ્ટર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવો હશે તો હું એક શું લઈશ? રજિસ્ટર, અને બીજું શું લઈશ? એડ્રેસ. ખ્યાલ આવે છે? પોઇન્ટર દેખાડવું હશે તો હું શું લખીશ? @ ધારો કે હું @R1 લખું છું તો એનો મતલબ શું થશે? R1 ની અંદર કોઈ નંબર હશે, આ ધારો કે R1 છે બરાબર, તો એમાં કેટલા બીટ છે? 8 બીટ હશે. 1 2 3 4 5 6 7 અને 8 બીટ છે. આમાં નંબર લખ્યો છે 0001 અને અહીંયા લખ્યો છે 0010. 0001 એટલે કે 1, 0010 એટલે કે 12. આ નંબર લખ્યો છે આની 12 નંબર. મારે શું કરવું છે તો કે મારે પોઇન્ટર વાપરવું છે. જો મારે હું એવું લખું છું કે @R1, એનો મતલબ શું છે કે R1 ઉપર જાઓ, એનો જે ડેટા છે એને કઈ રીતે જોવાનો છે? એડ્રેસ તરીકે. એટલે કે 12 નંબરમાં જવાનું. એટલે અહીંયાથી હું ક્યાં જઈશ? 9, 10, 11, 12 એટલે કઈ બેંકમાં પહોંચી ગયો? બેંક 1 માં પહોંચી ગયો. ત્યાં 12 એટલે કયું થાય? R0, R1, R2, R3 અને R4. હું બેંક નંબર 1 ની રજિસ્ટર 4 ની વાત કરી રહ્યો છું અને ડેટા ક્યાં મૂકવાનો છે મારે? આની અંદર મૂકી. આ ડેટાની વાત કરું છું. આ ડેટાની વાત કરવા માટે મેં લખ્યું શું? @R1. જ્યારે તમે @ લખો છો એટલે R1 રજિસ્ટર ઉપર જે ડેટા છે એ એડ્રેસ તરીકે કામ કરે. બરાબર, આપણે એક્ઝામ્પલ પોઇન્ટર વખતે લીધું હતું કે હું ડાયરેક્ટ કહું છું કે પેલા કોમ્પ્યુટર, અથવા તો હું શું કરું છું કે જૈનમને કહી દઉં છું કે જૈનમ ડેટા ક્યાં છે? પેલા કોમ્પ્યુટર. એટલે હું કોનું એડ્રેસ દેખાડીશ? જૈનમ. જૈનમ પર જઈશ ત્યારે મને ખબર પડશે કે કયા કોમ્પ્યુટરની વાત કરી રહ્યા છે. તો તમે ઇનડાયરેક્ટ રીતે ડેટા આપો છો, એ તમારું શું કહેવાય છે? એટલે એમાં શેનો યુઝ આવે છે? પોઇન્ટરનો યુઝ આવે છે. બીજી એક વસ્તુ, જ્યારે પણ આપણે પોઇન્ટરનો યુઝ કરીએ ત્યારે આપણે ખાલી બે જ રજિસ્ટર યુઝ કરીશું. કયા કયા? R0 અને R1. રૂલ છે ઇન્સ્ટ્રક્શન ઘટાડવા માટેના, જે આપણે ફોલો કરવાના છે. કે ભાઈ તમે @ લખ્યું હોય તો ત્યાં ખાલી કઈ બે વસ્તુ હશે? R0 અથવા R1 હશે. 16 બીટની અંદર ડેટા પોઇન્ટર હશે, DTP આવે. 8 બીટ વાળામાં ખાલી આ બે જ હોઈ શકે. કયા કયા? R0 અને R1. R2, R3, R4 એ આપણાથી લેવાય નહીં. એવી રીતે ડેટા કોની વચ્ચે ટ્રાન્સફર નહીં થાય? R0 થી R1 વચ્ચે ટ્રાન્સફર નહીં કરવો હોય તો રૂલ મારે આનું શું એડ્રેસ શું યુઝ કરવું પડશે? એડ્રેસ. એટલે મને એડ્રેસ ખબર હોવી જોઈએ R0 થી R7 ના. R0 નું શું એડ્રેસ છે? 0, R1 નું 01, R2 નું 02. એટલે કે તમે R2 લખો કે તમે 02 લખો, બંનેનો મીનિંગ કેવો છે? સેમ જ છે. ખ્યાલ આવી ગયો? જો આટલું બેઝિક ક્લિયર હોય તો તમે પ્રોગ્રામ કરી શકશો. આપણે બુકના પહેલા પ્રોગ્રામથી ચાલુ કરી છે. કોઈની પાસે બુક ને ધર્યું આ બુક છે ને એમાં પહેલો પ્રોગ્રામ બોલવાનું ચાલુ કર. અચ્છા, પ્રોગ્રામની શરૂઆત છે નથી કરવાની, કઈ લાઈનથી કરવાની હતી? લાસ્ટ ટાઈમ મેં કીધું હતું, કોઈને યાદ છે? ORG. OMG ની જગ્યાએ ORG. તમને યાદ રહે એટલા માટે ORG પછી શું લખવાનું? 000 અને પ્રોગ્રામ પતે કે
આની વચ્ચે આપણે શું લખશું? પ્રોગ્રામ લખશું. બરાબર. એટલે હવે શું કરશે ધરમ? પ્રોગ્રામ બોલતો જ હશે. પહેલો પ્રોગ્રામ ચેપ્ટર નંબર 2 માં પ્રોગ્રામ 1 લખ્યો. જવા દે, આગળ જવા દે. પ્રોગ્રામ 1 લખ્યો છે. હવે રકમ બોલશે, એના પરથી આપણે અહીંયા શું કરશું? પ્રોગ્રામ લખશું. બધા સાથે સમજશું અને સાથે બોલશું. જ્યાં પણ ના ખબર પડે તરત કહેજો કે સર નથી ખબર પડી, ફરતી સમજાવો. બરાબર. આટલું બધાને ક્લિયર થઈ ગયું છે? પ્રોગ્રામ 1 બોલ. Implement an 8051 assemble language program to copy the content of R0 into જો memory. R0 ના કન્ટેન્ટ, શેના કન્ટેન્ટ કીધા છે? R0 ના કન્ટેન્ટ ક્યાં કોપી કરવાના છે? memory location મેમરી લોકેશન કયું? 70H. 70H. એટલે કે R0 માંથી મારે ડેટા ક્યાં લઈ જવાનો છે? 70H. બરાબર. એટલે જેવું તમે આ સાંભળો તમારા દિમાગમાં થઈ જવું જોઈએ કે ભાઈ ડેટા મારે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? રેમ ટુ રેમ. R0 એટલે આપણું પહેલું લોકેશન છે. અહીંયા ડેટા હશે, એ ડેટા આપણે અહીંયા 0001 0F 101F કરતા પહોંચીએ 70, છેલ્લી આવે 7F. એટલે આ 70 વાળી જે બાઈટ છે, ખાનું છે, અહીંયા મારે આ ડેટા ટ્રાન્સફર કરવાનો છે. ક્યાંથી ટ્રાન્સફર કરવાનો છે? 00. ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? 70. મને 00 નથી કીધું, મને આપી દીધું છે શું? એને R0. કે ભાઈ રજિસ્ટર 0 ના કન્ટેન્ટ કયા લોકેશન પર નાખવાના છે? 70. એના માટે પહેલા મારે કન્ટેન્ટ ક્યાં નાખવા પડે? R0 માં તો નાખવા પડે, જેથી મને જે ખબર છે એ જ ડેટા મારે ઉપર મોકલવાનો છે. કોઈ રેન્ડમ ડેટા મોકલવો નથી. તો પહેલા મારે R0 માં મને જે ખબર છે એ ડેટા મોકલવો પડે કોઈ પણ. તો એના માટેની પ્રોગ્રામ લખશું આપણે. શરૂઆત ક્યાંથી કરશું? પહેલું org 0000h. હવે પહેલું કામ મારું શું હશે? તો કે R0 ની અંદર કોઈ ડેટા મૂકવાનો, જેથી મને ખબર હોય એ જ ડેટા હું ટ્રાન્સફર કરીશ. R0 માં ડેટા મૂકવા માટે આપણે શું મૂકશું? મૂવ. પહેલા આવે એક્શન કે ભાઈ મૂવ કરો. કોને? એટલે શેમાં મૂવ કરો? R0. એટલે આપણે અહીંયા શું લખશું? R0. હવે શું લખશું? હેશ. કારણ કે કોઈ પણ એક ડેટા મૂકવો છે. ધારો કે મારે ડેટા મૂકવો છે 10. આપણને એ તો નથી કીધું કે કયો ડેટા, તો ડેટા તમે ધારી શકો. એટલે આ લાઈનથી શું થશે? મૂવ R, #0. પાછળ આપણે લખી દેવાનું હેક્સાડેસિમલ નંબર છે, ખબર પડે એટલા. આ છે એક્શન, આ છે આપણું ડેસ્ટિનેશન, આ છે આપણો સોર્સ. સોર્સમાંથી ડેટા ડેસ્ટિનેશનમાં જવો જોઈએ. હેશ છે એનો મતલબ કે આ ડેટા છે. 10 નો ડેટા ક્યાં જતો રહેશે? R0. એટલે આપણું જે આ રેમ ની અંદર ખાનું છે R0, કે જેમાં 8 બીટ આવેલા છે, 3 4 5 6 7 અને 8, એમાં શું જતું રહેશે? 10. 10 એટલે શું? 0001 અને 0 એટલે 000. જેવી આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે એટલે R0 માં આ નંબર આવી જશે. પણ આપણને 1010 માં તકલીફ પડે, એટલા માટે આપણે એને કયા ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યું? હેક્સાડેસિમલ. પણ કોમ્પ્યુટરમાં ખરેખર શું સ્ટોર થશે? આવી રીતે સ્ટોર થશે. તો પહેલું કામ થઈ ગયું કે આપણે શું કરી દીધું? R0 ને લોડ કરી દીધો, જે ડેટા આપણે ટ્રાન્સફર કરવો છે એનાથી. હવે આ ડેટા મારે ક્યાં લઈ જવો છે? 70H માં લઈ જવો છે. એટલે અગેન હું કમાન્ડ શું વાપરીશ? મૂવ. ક્યાં લઈ જવો છે? 70H. એટલે ડાયરેક્ટ શું લખી દઈશ? આગળ હેશ નથી કરતો એટલે એને ખબર પડી ગઈ કે આ શેની વાત કરે છે? એડ્રેસની વાત કરે છે. આ એડ્રેસ ઉપર ડેટા લઈ જવો. મેં કીધું તમને કે મારા અવાજમાં શું છે? જાદુ છે. સવારમાં પણ સ્ટુડન્ટને શું કહી શકું? 70H. શું લખીશ અહીંયા? હવે શું લખીશ? R0. R0 નો ડેટા
ક્યાં લઈ જવાનું છે? 70H ના લોકેશન પર લઈ જવાનું. R0 માં શું છે? 10. આ 10 છે, આ 10 ક્યાં જતો રહેશે હવે? 70H. એટલે કે હવે આ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય પછી તમે 70 એડ્રેસ જોશો તો એમાં બી શું લખેલું હશે? તો આપણે અત્યારે ડેટા કોની વચ્ચે ટ્રાન્સફર કર્યો? રેમના 00 નંબર પરથી ક્યાં સુધી? 70. આ તમને સમજ પડવી જોઈએ. જ્યારે તમે આ લેવલે વિચારવા લાગશો તો તમને કોઈ પણ પ્રોગ્રામ અઘરો લાગવાનો નથી. પણ તમને એ જ ખબર નહીં હોય કે R0 નું એડ્રેસ 00 છે તો આપણને બધું ભેગું થશે કે કયા રજિસ્ટરની વાત કરતા હશે, ક્યાં ડેટા મોકલવાનો છે, ભરૂચ જવાનું છે, વડોદરા મોકલવાનો છે, પાછળ શું લગાડશું, કશું જ નથી. સિમ્પલ ડેટા ક્યાંથી ક્યાં ટ્રાન્સફર કર્યો છે? રેમની અંદર R0 માંથી 70. R0 એટલે 00 એડ્રેસમાં જે ડેટા છે એને ક્યાં મોકલી દીધો? 70 માં મોકલી દીધો. લખાઈ ગયો આપણો પ્રોગ્રામ. છેલ્લે શું મૂકી દેશું? છે આમાં કઈ અઘરું? સિમ્પલ પ્રોસીજર છે, પણ ક્યારે? કે જ્યારે તમારા કન્સેપ્ટ કેવા હશે? ક્લિયર હશે. તો પહેલા પ્રોગ્રામમાં કોઈ ડાઉટ છે? બીજો પ્રોગ્રામ જોઈએ. ચલો ધરમ બીજો પ્રોગ્રામ બોલો. Implement an 8051 assembly language program to copy the content of location 30H into અચ્છા લોકેશન 30H નો જે ડેટા છે એના કન્ટેન્ટ એટલે કે એનો ડેટા એને શેમાં કોપી કરવાનો છે? એક્યુમ્યુલેટર એમાં. બરાબર. હવે આપણા દિમાગમાં શું આવવું જોઈએ? કે ભાઈ આપણી મેમરી અહીંયા છે, એક્યુમ્યુલેટર ક્યાં છે? અહીંયા છે. એટલે રેમ માંથી મારે ડેટા ક્યાં લઈ જવાનો છે? એક્યુમ્યુલેટરમાં લઈ જવાનો છે. અગેન એડ્રેસ કયું આપ્યું છે? 30. જો તમને પરફેક્ટલી યાદ હોય તો 30 એટલે ક્યાં આવશે? આ 20 થી 2F એ આપણું બીટ એડ્રેસેબલ રિજિયન છે. અહીંયા આપણી 4 બેંક છે. 00 થી લઈને 1F સુધી 4 બેંક. 20 થી લઈ અને 2F સુધી આપણું બીટ એડ્રેસેબલ છે. અને 30 થી લઈ અને 7F સુધી કયો છે? જનરલ પર્પઝ એરિયા. તો મારે આ જનરલ પર્પઝ એરિયાના 30 એડ્રેસ ઉપર જે ડેટા છે એ ડેટાને કાઢીને ક્યાં લઈ જવાનો છે? એક્યુમ્યુલેટરમાં લઈ જવાનો છે. આટલી પહેલા તો અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવી જોઈએ. એટલે હવે હું શું કરીશ કે ભાઈ પહેલા ડેટા શેમાં નાખીશ? 30H માં નાખીશ. એટલે પ્રોગ્રામ લખવાની શરૂઆત ક્યાંથી કરશું? ORG000H. હવે મારે રેન્ડમ ડેટા નથી લઈ જવો એટલે પહેલા મારે ડેટા શેમાં નાખવો પડશે? 30H માં ડેટા નાખવો છે. 30H માં ડેટા નાખવો હોય તો હું શું લખીશ? move 30H કારણ કે ડેસ્ટિનેશન કોમા કોઈ પણ એક ડેટા હેશ ધારો કે હું નાખી દઉં 25. ડેટા તો તમારે જ નાખવાનો છે. 00 થી લઈને FF વચ્ચેનો કોઈ પણ ડેટા તમે નાખી શકશો. એટલે મેં શું લખી દીધું? 25. આ લાઈન જેવી એક્ઝિક્યુટ થશે તેનો મીનિંગ શું થશે? કે ભાઈ ડેટા 25 ક્યાં જવો જોઈએ? એટલે તમારો જે 30 નામનો બાઇટ છે એડ્રેસેબલ એમાં શું જતું રહેશે? 25. એટલે 0010 અને 5 એટલે કે 0101. ખ્યાલ આવે છે ને? તો 842 5 બનાવવા હોય તો મારે શું કરવાનું છે? 842 5 બનાવવા હોય તો મારે આને 1 ને આને 1 બાકીના બંને શું કરી દઈશું? એટલે કમ્પ્યુટરમાં તો આ જાય છે. આપણે સમજવા માટે એને શેમાં કન્વર્ટ કરી નાખ્યું? હેક્સાડેસિમલમાં. એટલે આને એક્ઝિક્યુટ થયા પછી શું થશે? તો કે તમારા રેમની અંદર 30 નંબરનું જે એડ્રેસ છે ત્યાં આગળ ડેટા શું સેટ થઈ જશે? 25 ડેટા સેટ થઈ જશે. હવે મારે ડેટા ક્યાં લઈ જવો છે? એક્યુમ્યુલેટર. તો હું શું લખીશ? કોડ મૂવ ડેટા લઈ જવો છે કયો? A માં. મૂવ A, 30H એટલે કે 30H ઉપર જે ડેટા છે એ ડેટા શેની અંદર લોડ કરો? એટલે જેવું આ એક્ઝિક્યુટ થશે પછી તમે એક્યુમ્યુલેટરના 8 બીટ જોશો તો એ કેવા હશે? 0001
0 0 1 0 અને 5 માટે 0 1 0 1. ખ્યાલ આવે છે? અને છેલ્લે શું લખી દેશું? છે કે અઘરું આમાં? આ આપણે અત્યારે શું કરી રહ્યા છે? ડેટા મૂવમેન્ટ જોઈ રહ્યા છે કે ભાઈ એક જગ્યાએથી ડેટા બીજી જગ્યાએ લઈ જવો કઈ રીતે. ખ્યાલ આવી ગયો? ત્રીજો પ્રોગ્રામ લઈએ. ઇંગ્લિશ ગુજરાતી બેમાં લખ્યા હશે. હવે એ સરને તમારે મયુર સરને ખાલી એકવાર પૂછી લેજો. લગભગ બાય લેંગ્વેજ જ કીધું છે એટલે બંને લેંગ્વેજના જ પેપર આવશે. પણ ના આવે તો આપણને આવડવું જોઈએ. આમાં એવું અઘરું નથી ગઈ કે તમને ડિક્શનરીના શબ્દો કોઈ પૂછવાનું. તમને તમારા સિલેબસનું ટેકનિકલ નોલેજ પૂછવાનું. બરાબર? ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય અવરોધ લખ્યું નહીં હોય, ત્યાં રેજિસ્ટન્સ જ લખ્યું હશે. પછી તમે એવું કહો કે ના ક્યાંય ગુજરાતી, એવું નહીં. આપણને ટેકનિકલ વર્ડ સમજવા માટે તમે ગુજરાતી લેંગ્વેજનો સહારો લો એ બરાબર. અધરવાઇઝ હું તો એવું જ માનું છું કે પેપર ખરેખર ઇંગ્લિશ લેંગ્વેજમાં જ હોવું જોઈએ. બરાબર? તમને સમજ પડે છે, તમે ગુજરાતીમાં સમજાય તો ધેટ્સ ફાઇન, પણ ટેકનિકલ વર્ડ્સ માટે કોણ છે? ચાલો બોલો. Implement an 8051 assembly language program to copy the accumulator content કોપી કરવાના છે કોને? એક્યુમ્યુલેટરનો ડેટાને. હા. into location 20h into location 20h using indirect addressing mode. હવે આ ખાસ વાંચવું પડે. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ લખ્યું છે એનો મતલબ આપણે શેનો યુઝ કરવો પડશે? નો યુઝ કરવો પડશે. પણ આપણને સમજ પડી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે પહેલા ડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો યુઝ કરીને એટલે ડાયરેક્ટ યુઝ કરીએ. શું આવશે કમાન્ડ? ધારો કે એવું નથી કીધું કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ખાલી એવું કીધું છે કે ભાઈ એના કન્ટેન્ટ ક્યાં કોપી કરો? 20 માં કોપી કરો. 20h નામના એડ્રેસમાં. 20h એટલે કઈ બેંક થશે? કોઈ કહેશે મને? 20h એટલે કઈ બેંક? બેંક નંબર 2. 00 થી લઈ અને 07 સુધી બેંક 0. 08 થી લઈ અને 08 સુધી 1. 10 થી લઈ અને 17 સુધી બેંક 2 અને 18 થી લઈ અને 1F સુધી 3. 20 એટલે આપણી બીટ એડ્રેસેબલ વાળી આવી ગઈ. 20 એટલે કયું રિજિયન આવી ગયું? બીટ એડ્રેસેબલ. 20 થી લઈને 2F એટલે જ્યાં તમારી બેંક 4 પતી જાય છે એના પછીનું જે બીટ એડ્રેસેબલ વાળી આખી બાઈટ છે એનો જે ડેટા છે, અહીંયા જે ડેટા છે ત્યાં, એટલે આમાં તમારે શું કોપી કરવાનું છે? એક્યુમ્યુલેટરના કન્ટેન્ટ. એટલે પહેલા તો આપણે એક્યુમ્યુલેટરમાં શું કરી દઈએ? એક નંબર નાખી દઈએ જેથી આપણે શ્યોર થઈ જઈએ કે અહીંયા જે જવાબ આવે છે એ સાચો છે કે નહીં. જો તમને ખબર જ નહીં હોય કે એમાં શું ડેટા છે તો એ જવાબ સાચો આવે છે કે નહીં ખબર પડશે નહીં. એટલે આપણે પહેલા શું કરશું? ડેટા શેમાં નાખશું? ડેટા એમાં નાખવા માટે શું કમાન્ડ? પહેલું તો હંમેશા શું આવશે? org000h. પછી શું લખશું આપણે? move a. મારે જ નંબર ડિસાઈડ કરવાનો છે 1A. એટલે હવે શું થશે? 1A નંબર શેમાં જતો રહેશે? એટલે કે એક્યુમ્યુલેટર ઓપન કરીને જોશો તો લખેલું હશે 0001. A એટલે 10 તો 1010. ખ્યાલ આવી ગયો? હવે A માં ડેટા છે એ મારે ક્યાં લઈ જવાનો છે? 20h. તો કમાન્ડ શું આવશે? move 20h, સિમ્પલ. અને છેલ્લે શું લખી દેશું? એન્ડ. પણ આ ક્યારે પ્રોગ્રામ કામનો ગણાશે? જો તમને એવું ના કીધું હોત કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, અહીંયા તો આપણને સ્પેશિયલી કીધું છે કે કયો મોડ વાપરવાનો છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો મારે શું કરવું પડશે? ઇનડાયરેક્ટ એડ્રેસ ડાયરેક્ટમાં ખબર પડી ગઈ બધાને. હવે શું વાપરવાનું છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એટલે પહેલા તો હંમેશા
હવે શું કરશું? અગેન ડેટા તો પહેલા મૂકી જ દેવો પડશે. એટલે કે એક્યુમ્યુલેટરમાં ડેટા કયો છે? 1A. મારે એને લઈ જવાનો ક્યાં છે? 20H માં. હવે શું કરશું? જ્યારે તમારે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ યુઝ કરવું હોય તો તમારે વચ્ચે કોઈ રજિસ્ટર લેવો પડશે. જે રજિસ્ટર શું દેખાડતું હશે? એડ્રેસ. રજિસ્ટર માટે શું હશે? ડેટા. પણ આપણા માટે પોઇન્ટર તરીકે એ શું હશે? એડ્રેસ. જો અહીંયા વાત કરીએ તો આપણે ડેટા લઈ જવાનો છે અહીંયા 20 માં. ડેટા છે ક્યાં? એક્યુમ્યુલેટર. ડેટા ડાયરેક્ટ એક્યુમ્યુલેટરમાંથી 20 માં લઈ જવાનો છે નહીં. એટલા માટે મારે શું યુઝ કરવું પડશે? પોઇન્ટર. પોઇન્ટર તરીકે આપણે કયા રજિસ્ટર યુઝ કરી શકીએ? R0 અને R1. એટલે કે હું શું કરીશ? 20 ને શેમાં લોડ કરાવીશ? R0. નેક્સ્ટ કમાન્ડ હું શું લખીશ? move મારે શેમાં લોડ કરાવવો છે? R0. તો પહેલા શું આવશે? R0, શું કર્યું? ધ્યાનથી સમજો. આ બંને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ વાળા પ્રોગ્રામ તમારા દિમાગને હજી થોડાક આમ હલાવે એવા છે કે ભાઈ થોડોક વધારે વિચાર કરવો પડશે. એની જગ્યાએ ડાયરેક્ટમાં તો કેટલું સિમ્પલ થઈ ગયું હતું. હવે શું કર્યું આપણે? મૂવ R0, એટલે કે ડેટા શું છે? 20. ડેટા 20 શેમાં જશે? R0. એટલે હવે તમે R0 એટલે કે તમારું 00 એડ્રેસ વાળું જે છે R0 ને ઓપન કરીને ચેક કરશો તો એની અંદર શું ગયું હશે? 20 એટલે કે 001000. R0 માં શું પડ્યું છે? 20. હવે હું નેક્સ્ટ કમાન્ડ લખું. શું? move @ પછી કોમા @ કોણ? R0 કોમા એક્યુમ્યુલેટર. હવે સમજો શું થશે? ઇન્સ્ટ્રક્શન શું છે? મૂવ @R0, એના કન્ટેન્ટ લઈ જાઓ. એનો કન્ટેન્ટ કયો છે? 1. ક્યાં લઈ જવાનો છે? તો કે @ એટલે કે પોઇન્ટર R0 દ્વારા દેખાડવામાં આવતા એડ્રેસ. R0 માં શું છે? 20. R0 માટે 20 એ ડેટા છે, પણ આપણા માટે 20 એ શું છે? એડ્રેસ. કે એના કન્ટેન્ટને લઈ જાઓ R0 દ્વારા દેખાડવામાં આવતા એડ્રેસ. એટલે કે 20 અને 20 ઉપર એ ડેટાને શું કરી દો? મૂકી દો. એટલે હવે શું થશે? ઓપરેશન શું થશે? તો કે પહેલા એક્યુમ્યુલેટર માંથી ડેટા ક્યાં જશે? R0 માં જશે. R0 માં એને ખબર પડે કે ભાઈ R0 માં જે દેખાય છે ત્યાં મારે મૂકવાનું નથી. એમાં જે ડેટા લખ્યો છે એ એડ્રેસ ઉપર જવાનું છે. R0 માં જે લખ્યું છે એ મારા માટે ડેટા નથી, એ તો મારા માટે શું છે? એડ્રેસ. એટલે તે R0 નું જે ડેટા છે એ એડ્રેસ તરીકે કામ કરશે. આમાં શું લખ્યું છે? 20. એટલે 20 ઉપર જશે અને ત્યાં ડેટા મૂકી દેશે. લોકેશન પોઇન્ટેડ બાય R0. @R0 નો મતલબ શું છે? લોકેશન પોઇન્ટેડ બાય R0. R0 શું પોઈન્ટ કરે છે? 20 ને ક્યાં લઈ જાઓ? ડેટા ક્યાં લઈ જાઓ? 20 નંબર લખેલા એડ્રેસ. હજી એક વખત આપણે ઇનડાયરેક્ટ રીતે ડેટા ટ્રાન્સફર કરવાનો છે, ડાયરેક્ટ રીતે નહીં. જો ઇનડાયરેક્ટ રીતે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો આપણી પાસે બે રજિસ્ટર અવેલેબલ છે, અથવા R0 યુઝ કરો અથવા R1. મારે ડેટા લઈ જવાનો છે 20 ઉપર, એટલા માટે મેં રજિસ્ટરને શેનાથી લોડ કર્યો? 20 થી લોડ કર્યો. જેથી R0 માટે 20 એ ડેટા છે, પણ ઇનડાયરેક્ટ એડ્રેસમાં આપણે પોઇન્ટર યુઝ કરશું એની અંદર આ શું થઈ જશે? એડ્રેસ. એટલે મૂવ @R0 ધેટ મીન્સ
ડેટા એડ્રેસ પોઇન્ટેડ બાય R0. R0 પર કયું એડ્રેસ પોઇન્ટ કર્યું 20, તો 20 ઉપર જઈ અને ડેટા કોને મૂકી દો, એનો ડેટા 20 ઉપર જઈને મૂકી દો. આનો સિમ્પલ મિનિંગ આવો થાય. A1 લેશે ને હમ? A1 નો ડેટા લેશે ને A1 તો ક્યાંય લખ્યું જ નહીં. 1A નો લે One? A હા. પછી અચ્છા, હા. નહીં પછી લાસ્ટમાં જશે હા. લાસ્ટની ડેટા ફરીવાર કોઈ ચિંતા નહીં. એક વખત ખબર પડવા લાગી પછી બધા પ્રોગ્રામ તમે જાતે જ સમજતા થઈ. મારે કરવાનું શું છે, એના કન્ટેન્ટ ક્યાં લઈ જવાના છે, 20 નંબરના લોકેશન ઉપર લઈ જવાના છે. 20 નંબરનું લોકેશન એટલે કે રેમમાં તમારું જે જનરલ પર્પઝ સોરી બીટ એડ્રેસેબલ છે ત્યાં આગળ જે બાઇટ આવ્યું છે અહીંયા સ્ટોર કરવાનું ડેટા. હું ડેટા ડાયરેક્ટ લઈ જઈ શકવાનો નથી, એના માટે મારે પોઇન્ટર યુઝ કરવું પડશે. પોઇન્ટર યુઝ કરવું હોય તો મારે પહેલા એ પોઇન્ટરમાં પોઇન્ટર તરીકે હું શું યુઝ કરીશ, R0 અથવા R1. એટલા માટે હું R0 કે R1 ને શેનાથી લોડ કરી દઈશ, 20, જે ખરેખર શું છે એડ્રેસ. પણ R0 ને હું કઈ રીતે આપીશ, ડેટા તરીકે. કે ભાઈ R0 ને ડેટા તરીકે આપી દીધો. હવે હું શું કહીશ કે R0 ને યુઝ કરીશ પોઇન્ટર તરીકે, કે R0 જે પોઇન્ટ કરે છે એ એડ્રેસ ઉપર જઈને ડેટા નાખો. એટલે ફરી પહેલો લાઈન શું લખશું, ORG000H. મારે પહેલા તો શું કરવું છે, એમાં ડેટા લઈ જવાનો છે. એમાં કોઈ જાણીતો નંબર મૂકવો પડશે, એટલે હું કમાન્ડ લખીશ move A,H,20. એટલે કે હવે એ રજિસ્ટરમાં કયો ડેટા છે, 20. મારે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ યુઝ કરવો છે, 20 નંબરના લોકેશન ઉપર ડેટા લઈ જવો છે. એટલે હું R0 ને ઇનિશિયલાઇઝ કરીશ શેનાથી, 20. એટલે હવે હું કમાન્ડ લખીશ move R0, hash. જો આપ મિક્સ ના થાય ને એટલે આપણે ડેટા લખીએ, નહીંતર પછી કોઈને કન્ફ્યુઝન થઈ જશે. ડેટા કયો છે, 80, જેને આપણે કયા લોકેશન પર મૂકવો છે, 20 નંબરના લોકેશન ઉપર મૂકવો છે. R0 ને મેં શેનાથી ઇનિશિયલાઇઝ કર્યું, 20. એટલે હવે કોઈ પણ R0 એટલે કે 00 નંબરના એડ્રેસ ઉપર જોશે તો ડેટા કયો હશે, 20. એટલે કે 01 અને 0000 આ ડેટા હશે. R0 માટે આ શું છે, ડેટા. પણ હવે હું એનો કઈ રીતે યુઝ કરું છું, પોઇન્ટર તરીકે, કે ભાઈ move R0, એનો ડેટા ક્યાં લઈ જાઓ, તો કે પોઇન્ટેડ R0 જેને પોઇન્ટ કરતું હોય એ લોકેશન ઉપર લઈ જાઓ. R0 કોને પોઇન્ટ કરે છે, 20. એટલે હવે R0 માંથી આ ડેટા ક્યાં જશે, 20 નંબરના લોકેશન. શું જશે, 001000. તો હવે તમે ડેટા કઈ રીતે લઈ ગયા, ઇનડાયરેક્ટ. પહેલા A માંથી લઈ આવ્યા ક્યાં, R0, અને પછી R0 માંથી ક્યાં લઈ ગયા, તમારે જે લોકેશન પર લઈ જવું છે ત્યાં. ખ્યાલ આવ્યો? ક્વેશ્ચનમાં જે આ 20 છે એના બદલે 30 છે બરાબર છે, તો આપણે R0 માં ડેટા 30 જે એડ્રેસ આપ્યું હોય એનાથી તમારે R0 ને ઇનિશિયલાઇઝ કરી દેવાનું. જે લોકેશન ઉપર લઈ જવું હોય એનાથી તમારે ડેટાને ઇનિશિયલાઇઝ કરી દેવાનો. તમારો જે રજિસ્ટર છે R0 અથવા તો R1. ખ્યાલ આવી ગયો? S20 છે લોકેશન બતાવે કે એડ્રેસ બતાવે, કયું કયું S20 R0 શું દેખાડતું હશે? એડ્રેસ તમે કીધું પણ R0 માં શું જશે, આ જે હેશ લખ્યું છે એનો મતલબ શું છે, ડેટા. હેશ લખ્યું છે એનો મતલબ શું છે, ડેટા. એટલે R0 માં શું જશે, 20. એટલે કે R0 ઓપન કરીશ હેક્સાડેસિમલ ના ફોર્મમાં, એમાં શું લખેલું આવશે, 20. પણ હવે અહીંયા મેં શું લખ્યું છે, @R0. એટલે R0 દ્વારા દેખાડવામાં આવતું એડ્રેસ, R0 નો ડેટા જે કઈ રીતે કામ કરશે, એડ્રેસ. R0 નો ડેટા કામ કઈ રીતે કરશે, એડ્રેસ. એટલે અહીંથી હું ક્યાં જઈશ, 20 નંબરના લોકેશન પર, અને ત્યાં જઈને ડેટા શું કરી દઈશ, પેસ્ટ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ 97% યુઝ થતું એડ્રેસિંગ મોડ.
કારણ કે આમાં ખાલી જો મને કોઈ કહે કે ભાઈ ડેટા ટ્રાન્સફર કરો ક્યાંથી A થી 20 માં, તો હું પણ આ જ કરું. શું કરું? મૂવ 20h, એક જ ઇન્સ્ટ્રક્શનમાં પતી ગયું. શું કામ આટલી બધી માથાકૂટ કરવાની? પણ રિયલ લાઈફમાં કોઈ દિવસ એક ડેટા ટ્રાન્સફર કરવાનો આવશે નહીં. એક બાઇટ કોઈ દિવસ ના આવે. શું આવે? બાઇટ્સની બાઇટ્સ ટ્રાન્સફર કરવાની આવે. ત્યારે જેમ તમે ધારો કે એક સોંગ પ્લે કરો છો 3 MB નું, તો બી કેટલી બધી બાઇટ્સ આવશે? 3 MB એટલે કેટલા થઈ ગયા તમારા? 3000 બાઇટ્સ. એટલે 3000 વખત લોકેશન એકબીજા સાથે ડેટા લાવો પ્લે કરો, ડેટા લાવો પ્લે કરો. આટલું ઓપરેશન 3000 વખત કરવાનું. તો એ વખતે હું આ બધી લાઈન લખવા બેસું તો મારે 3000 લાઈન લખવી પડે. એની જગ્યાએ હું શું કરીશ હવે? તો કે INC ઇન્ક્રીમેન્ટ કરી દઈશ. કોને? @R0 ઇન્ક્રીમેન્ટ કરી એટલે હવે R0 પહેલા 20 હતું, એ શું થઈ જશે? 21. પછી શું થઈ જશે? 22. પછી શું થશે? 23. આને મૂકી દઉં લૂપમાં, તો 4 લાઈનની અંદર જ મારી એ 3000 લાઈનનો પ્રોગ્રામ થઈ ગયો. મેં એક લૂપ બનાવ્યું અને એક વખત એડ્રેસને શું કરી દીધું? ઇન્ક્રીમેન્ટ કરી દીધું અથવા ડિક્રીમેન્ટ કર્યું. પણ 4 લાઈનમાં તમારી 3000 લાઈનનો કોડ બચી ગયો. એટલા માટે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ સૌથી વધારે યુઝ થાય. એક ડેટા ટ્રાન્સફર માટે હંમેશા આપણે બી કઈ વાપરશું? ડાયરેક્ટ. પણ ઇનડાયરેક્ટ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે રિયલ લાઈફ પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં બધા પ્રોગ્રામિંગ શેનાથી થાય છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડથી થાય છે. અને એટલા માટે આપણા દિમાગમાં આ કન્સેપ્ટ એકદમ @ વાળો ક્લિયર હોવો જોઈએ કે ભાઈ જે જગ્યાએ જે એડ્રેસ ઉપર તમારે લઈ જવાનું છે, તમારે એને રજિસ્ટરમાં ઇનિશિયલાઇઝ કરી દેવાનું એઝ એ ડેટા તરીકે, અને પછી એને પોઇન્ટર તરીકે આપો. તો પોઇન્ટર તરીકે એ રજિસ્ટરમાં જે ડેટા હશે એ એડ્રેસ તરીકે કામ કરશે. સમજ નહીં પડે તો ડેટા એડ્રેસ ડેટા એવું થશે. પણ એક વખત દિમાગમાં ફ્લો બેસી ગયો તો પછી તમને કોઈ દિવસ પ્રોગ્રામિંગમાં અઘરું લાગશે, કારણ કે તમે લોજિકલી એને સોલ્વ કરવા ટ્રાય કરો. તમને દેખાતું હશે કે મારે આમાંથી આમ લઈ જાઓ, ગોખવાવાળાને કશું દેખાશે નહીં. એમ તો શું થશે કે ક્યાંય પણ મૂવ લખ, કારણ કે એને યાદ તો રહી ગયું છે આટલી વખત જોઈને કે મૂવ આવે છે ઘણી બધી જગ્યાએ. એટલે એ કહે છે કે ગમે ત્યાં 7 લખ, ગમે ત્યાં અહીંયા લખીને આવતો રહે છે. તો કદાચ પેલો 2-3 માર્ક આપી દે તો આપણું કામ. પણ આ સબ્જેક્ટમાં એવી રીતે કામ થતું પહેલી જ લાઈનમાં પકડાઈ જશો કે આને કશું આવડતું નથી ને મૂવ ઉપર આનું બધું ચાલે છે. આને દુખાવો ઉપડ્યો તો એમાં એને મૂવ લગાડી, એમાં કોઈ એને રાહત મળવાની છે. પણ તમે લોજિકલી વિચારતા હશો તો તમે હંમેશા જોશો કે ભાઈ આ કંટ્રોલર છે, આ રેમ છે, રેમમાંથી ડેટા અહીંયા લઈ જાય છો, તો તમને આપોઆપ કમાન્ડ આવડશે કે હા ભાઈ આ વસ્તુમાં મારે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવાની થશે. બરાબર? એટલે મહેરબાની કરીને પ્રોગ્રામ ગોખતા નહીં. ના સમજ પડે તો 2 વાર જોજો, 3 વાર જોજો. પણ એક વખત આ 6 પ્રોગ્રામ ઉપર કમાન્ડ આવી ગયો પછી બધી જગ્યાએ ખાલી શું હશે? લોજિક અલગ હશે કે ડેટા એક્સચેન્જ કરવાનો છે, એની ઇન્સ્ટ્રક્શન અલગ હોય. પણ તમારા દિમાગમાં પ્રોપર ચાલતું હશે કે આ રેમ, આ કંટ્રોલર, ડેટા અહીંયાથી અહીંયા મૂવ થાય છે. R0 કહું છું તો હું 00 ની એડ્રેસની વાત કરી રહ્યો છું. R3 કહું છું તો હું 03 નંબરના એડ્રેસની વાત કરી રહ્યો છું. તમારા દિમાગમાં એ છપાઈ જશે. બરાબર? નેક્સ્ટ પ્રોગ્રામ લઈએ. પ્રોગ્રામ નંબર